જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, આજે બટેટાનું શાક બનાવવાનું છે સાંજે વારુમાં. તો તેના માટે બટેટા સુધારી લીધા છે, અહીંયા ટામેટા મરચાં, અહીંયા આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરી લીધી છે, અહીંયા ગેસ ઉપર તેલ મૂકી દીધું તપવા, રાઈ જીરું મેથી મરી અને તમાક પત્રી લઈ લીધું છે. તો આપણે નાખી દેશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે ઢાંકી દેશું. અને મીઠો લીમડો પણ લઈ લીધો છે ધોઈને. અને બાજુમાં જુઓ દૂધ પણ ગરમ થાય છે. અને અહીંયા ફ્રેન્ડ્સ આપણે રોટલી પણ બનાવી લીધી છે જુઓ. તો રાઈ જીરું હવે કકળી ગયા છે. હવે નાખીશું આપણે હિંગ, મીઠો લીમડો અને બટેટા નાખીને ઢાંકી દઈશું. હવે આપણે તેને હલાવી લઈશું. હવે આમાં જરૂર પ્રમાણે આપણે મીઠું એડ કરશું. અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકી દઈશું અને ઉપર થાળીમાં પાણી નાખી દઈશું. હવે આપણે તેને સીજવા દઈશું તેલમાં. અને અહીંયા જો ફ્રેન્ડ્સ દૂધ ગરમ થઈ ગયું છે, તો ગેસ કરશું બંધ. હવે આપણે તેને ઢાંકી દઈશું. જો ફ્રેન્ડ્સ, આપણે હલાવી લઈશું. વચ્ચે વચમાં હલાવતા રહેવું પડે. જો ન હલાવીએ તો બટેટા ચોટી જાય ને બળી જાય. એટલે કરીને આપણે હલાવવું પડે થોડી થોડી વારે. ફરી આપણે થાળી મૂકી દઈશું પાણીની. જો ફ્રેન્ડ્સ, હવે આપણે બટેટા સારી રીતે હલાવી અને આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અંદર. તેને પણ આપણે સારી રીતે હલાવી લઈશું, જેથી કરીને આદુ લસણની પેસ્ટ બરાબર તેલમાં કકડાઈ જાય. જો ફ્રેન્ડ્સ, પેસ્ટ નાખતાની સાથે જ મસ્ત બનાવવા લાગી ગઈ. હજી આપણે તેને થોડી વાર તેલમાં પકાવવા દઈશું. અને ફરી આપણે ઢાંકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, હવે આદુ લસણની પેસ્ટ સરસ પાકી ગઈ છે આમાં. તો હવે આપણે તેમાં ટામેટા મરચાં નાખી દઈશું. અને ઉપર મસાલો પણ આપણે હવે નાખી દઈશું જરૂર પ્રમાણે. હળદર, લાલ મરચું, ધાણા જીરું, હવે આપણે તેમાં થોડું પાણી નાખી, ગરમ પાણી છે નાખી દઈશું અને
હલાવશું નહીં, આપણે પાછું પાણીની થાળી મૂકી દેશું. જો ફ્રેન્ડ્સ, મસાલા અને ટામેટા અને બધું સરસ થઈ ગયું છે, તો હવે આપણે તેને મિક્સ કરી લેશું. કેવો મસ્ત કલર આવ્યો છે, જો જરા પણ ચોટ્યું નથી તે હલવાઈમાં. જો હવે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું જરૂર પ્રમાણે. તો પહેલા તો આ ગરમ પાણી છે જ નાખી દઈશું આપણે. એટલે જોઈ લેશું કે બટેટામાં પાણીની કેટલી જરૂર છે. આપણે અહીંયા થોડું પાણી એડ કરી દઈશું. અડધો ગ્લાસ પાણી, અડધોથી પોણો ગ્લાસ પાણી નાખ્યું છે. તો હવે આપણે તેને ઢાંકી દઈશું. જો જો ફ્રેન્ડ્સ, અહીંયા શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે તેમાં કોથમરી નાખી દઈશું. અને ગેસ કરશું બંધ. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું બટેટાનું રસાવાળું શાક. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.